नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृतिवदरायै यथा प्रणतास्मदा। आइए हनुमंत विराजिए कथा बहुमती अनुसार प्रेम सहित गादी दरु पधारिए पवन कुमार। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोलिए गजानन गणपति महाराज की जय। हनुमान जी महाराज की जय। आदि शक्ति अम्बे मात की जय। चंडी चामुंडा मात की जय। नर्मदेश्वर महादेव पार्वतेश्वर महादेव की जय। काल भैरवनाथ की जय। श्रीमद्देवी भागवत महापुराण की जय। सुखदेव जी महाराज की जय। संत श्री संध्या गिरि जी महाराज की जय। सद्गुरु परम पूज्य भगवत गिरि जी महाराज की जय। सुरती मैया की जय। भक्तवत्सल भगवान की जय। सद्गुरुदेव की जय। जगागो की जय। ओम पार्वती नारायणी अम्बा नारायणी अम्बा नारायणी नारायणी अम्बा नारायणी अम्बा नारायणी अम्बा नारायणी। श्री अम्बे मात की जय। श्रीमद्देवी भागवत महापुराण की जय। सुखदेव जी महाराज की जय। ओम ज्ञानिनामपि चेतांसि देवी भगवती सा बलागा कृष्णमोहाय महामाया प्रयच्छति। नमः शिवाय शाम्बाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय योगिनां पतये नमः। बोलिए आद्य शक्ति अम्बे मात की जय। नर्मदे
राजेश्वर महादेव की जय। परमेश्वरी रसेश्वरी रासेश्वरी गोकुलेश्वरी भगवती आदिशक्ति विराजमान राजेश्वरी भगवती अंबिका ने असीम कृपा थी पारदेश्वर महादेव नर्मदेश्वर महादेव ना कृपानी सूक्ष्म चेतना ना आशीर्वाद की अंबाजी सुधी आ वैदिक पगपाळा यात्रा एनो આજે 9મો દિવસ 9મા દિવસની કથાના પ્રારંભે પૂજ્ય બાપુને પ્રણામ આપ સૌને જય ગિરનારી આપના હૃદય કણોમાં વિરાજમાન પરમાત્મા આદિનારાયણને વંદન। આજુબાજુમાં જ્યાં જગ્યા મળી છે ત્યાં આપણે બેસી જઈએ, થોડી વાતો ઓછી કરીએ। સાઉન્ડની સુંદર વ્યવસ્થા છે જ, પરંતુ તે છતાંય આ અવાજ આપ સુધી પહોંચે વરસાદે અમી ચાંદણા કર્યા છે। કચ્છ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા સામખિયારી ખાતે આજથી ઘણા વર્ષો પહેલા ફરતા ફરતા બ્રહ્મલીન સંત શ્રી સંધ્યાગીરી બાપુ ત્યાં પહોંચ્યા। એક અખંડ અને ચેતન ધૂણાનું ત્યાં સ્થાપન કર્યું। બાપુના શાંત થયા પછી બાપુએ અત્યારે આપણી વચ્ચે જે ઉપસ્થિત છે એ પરમ પૂજ્ય ભગવતગીરીજી મહારાજ એમના કૃપાપાત્ર શિષ્ય એ અખંડ ધૂણાની જ્યોતને પોતાના સારા સંકલ્પોથી, સારા વિચારોથી, સારા કાર્યોથી જલતી રાખી છે અને જ્યોતની મશાલ આજે ગાંધીસર ગામના આંગણે પહોંચી છે। ગાંધીસર ગામના તમામ ભાઈઓ બહેનો, આબાલ વૃદ્ધો, વડીલો, માતાઓ સૌ કોઈ પૂજ્ય બાપુને આવકારવા, બાપુનું સ્વાગત કરવા, આ વૈદિક યાત્રાનું સામૈયું કરવા માટે બપોરના રાહ જોઈ રહેલા સમયે યોગ્ય સામૈયું કરી અને વાજતે ગાજતે પૂજ્ય બાપુનું તમારા ગામ તરફથી સ્વાગત કરવામાં આવ્યું। ખૂબ જ ધન્યવાદ, ખૂબ જ સાધુવાદ। खूब सारी मात्रा में आप बधा भाविक भक्तो अहींया पूज्य बापूना दर्शनार्थे आ सत्संगनो लाभ लेवा पधार्या छो। આજે 9મો દિવસ અમારી યાત્રાનો આપ જોઈ રહ્યા છો। એ ઋષિ કુમારો, બ્રાહ્મણ બાળકો પૂજ્ય બાપુની અધ્યક્ષતામાં સુંદર મજાનું નાનકડા એક તંબુમાં શરૂઆત થયેલી શિક્ષણની એક પ્રણાલી એ સંસ્કૃત વેદ વિદ્યાલય તરીકે 160 જેટલા બાળકોને અત્યારે ત્યાં નિઃશુલ્ક તમામ પ્રકારની સુંદર સગવડ સાથે, વ્યવસ્થા સાથે વેદ વિદ્યાલય ચાલી રહ્યું છે અને એમાં પૂજ્ય બાપુ પોતાના સંકલ્પથી, પોતાના અનુષ્ઠાનથી, પોતાના તપથી આવી જ્યોત જગાવી અને સમાજના દરેક લોકો સુધી
ધર્મનો માર્ગ પહોંચે, ધર્મ પહોંચે એટલા માટે આવી સુંદર વૈદિક યાત્રાનું આયોજન કર્યું છે. 350 કિલોમીટર જેટલો પંથ કાપી અને મા અંબાના ધામમાં માતાજીના દર્શનાર્થે એમાં તમામ ઋષિકુમારો, ગુરુજનો, બીજા ગિરનારી સેવકો અને ગામડેથી લોકો જોડાતા જ જાય છે. આજે સવારે આપનાથી નજીકની એ જગ્યા ગઢાના ગોગ મહારાજ ગઈકાલે રાત્રે ત્યાં વિશ્રાંતિ હતી. ગઢા ગામે સુંદર સ્વાગત કર્યું, સારી વ્યવસ્થા, ભગવાનના સાનિધ્યમાં રાત્રે ખૂબ સારો સત્સંગ, ઘણા લોકોએ લાભ લીધો. એવી ને એવી જગ્યા જ્યારે અમારા આયોજક મિત્રો આ ગાંધીસર ગામની મુલાકાત લેવા માટે વ્યવસ્થાપકો આવ્યા હતા ત્યારે ગામે ખૂબ પોતાની તૈયારી દર્શાવી અને એ તૈયારીના ભાગરૂપે આજે તમારી એ સાધુ પ્રત્યેની, બ્રાહ્મણ પ્રત્યેની, આવનાર અતિથિ પ્રત્યેની જે શ્રદ્ધા છે એનું દર્શન સુંદર થઈ રહ્યું છે. ગામ ખડે પગે ઊભું હોય, પૂજ્ય બાપુના વધામણા કરવા, સંતોના સ્વાગત કરવા. જ્યારે ગઢા ગામ છોડ્યું, રસ્તામાં એક થોડુંક વિશ્રાંતિ કરતા અહીંયા પહોંચ્યા. તમારા ગામની અંદર પ્રવેશ થવાનો હતો, એના પૂર્વે લોકો બહાર આવીને ઉભા રહેતા. આટલા બધા ઋષિકુમારો ધોતી જબ્બા પહેરેલા હોય, હરે રામ હરે કૃષ્ણ ની ધૂન થતી હોય, હાથમાં ધજા હોય, તો જે બાપુ આગળ ચાલતા હોય ધર્મ ધજા જોડે હોય અને આવો સુંદર માહોલ જોઈ અને ઘણા લોકોને આશ્ચર્ય અને નવાઈ પણ થઈ. ન ભૂતો ન ભવિષ્યથી આવું કોઈ દિવસ જોયું નથી અને આ જન્મમાં જોવા મળ્યું. હવે પછી જોવા મળે કે કેમ એની ખબર પણ નથી. અને અમે કોઈ કરી રહ્યા છીએ, આયોજકો કરે છે, દાતા પરિવાર જે છે એના દ્વારા થઈ રહ્યું છે, એ વાત જરા પણ એમાં કોઈ સાર નથી. આ તો એક સંકલ્પ સિદ્ધ તપોનિષ્ઠ તપોમૂર્તિ પરમ પૂજ્ય રામજનોને કદાચ આ વાત નહીં ખ્યાલ હોય, છેલ્લા 30 માસથી સતત અનુષ્ઠાનમાં રત છે. અદર્શન અનુષ્ઠાન, કોઈને મળવું નહીં, કોઈની મુલાકાત નહીં, કોઈની સાથે વાતચીત નહીં, કાંઈ ગ્રહણ પણ કરવું નહીં. માત્ર ગૌવ્રતી હોવાને નાતે સવારે 1 ગ્લાસ ગાયનું દૂધ, સાંજના 1 ગ્લાસ ગાયનું દૂધ લઈ અને છેલ્લા 30 માસથી પોતાનું અહર્નિશ તપ કર્યા કરે છે. અને તપના સ્વભાવે, એ તપના ફળ સ્વરૂપે, એ તપની ઉર્જાના ભાગ રૂપે આજે આટલો આ સુંદર સંગમ આપણો ભેગો થયો છે. નહીતર ક્યાં વેદ વિદ્યાલય સામખિયારી, ક્યાં ગાંધીસર ગામ. જો કે આમ તો આ પ્રાંતના ઘણા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરતા હોય છે, એટલે બધા એકબીજાના સંપર્કમાં હોય, બ્રાહ્મણ પરિવારો. પણ આજે ગામ સમૂહને બાપુનું દર્શન થવું, બાપુની સાથે સાથે અમને બધાને ગામનું દર્શન થવું, એ ઈશ્વરની ઈચ્છા, બાપુનો સંકલ્પ, પરમાત્માની કૃપા, ત્યારે માણસ ભેગું થાય. નહીતર કોઈની પાસે અત્યારે સમય છે. વેદ વિદ્યાલય આશરે 300 જેટલી ગૌ માતાઓની સુંદર મજાની સેવા, એના નિમિત્તે ગૌશાળા, આવી અનેકવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા પૂજ્યના બાપુના માર્ગદર્શનમાં અયાચક રહીને, કોઈની પાસે માંગીને નહીં, मांगने से कभी भीख मिलती नहीं, घर घर झोली फैलाने से क्या फायदा. માંગવાથી ક્યારે મળે નહીં, પણ સાધુ જો મનમાં સંકલ્પ કરે અને એ સંકલ્પને સિદ્ધ કરવા માટે યેન કેન પ્રકારેણ દાતાના સ્વરૂપે, મિત્રના સ્વરૂપે અથવા તો કોઈ પણ રીતે ઈશ્વરે આવી અને સાધુના સંકલ્પને ટેકો આપવો પડે ને આપવો જ પડે. ઈશ્વર મારે કરવી અરજી, કરવું કે ન કરવું એ તારી મરજી. સાધુના સંકલ્પમાં એટલી સિદ્ધિ હોય, એટલી તાકાત હોય.
હું અને તમે તો આપણે બધા તો ગૃહસ્થી છીએ, પણ જ્યારે કોઈ સંન્યાસી, કોઈ સાધુ, કોઈ વિરક્ત પવિત્ર આવો આત્મા સમાજમાં પરિવર્તનની સાથે ધર્મનું આચરણ થાય, વૈદિક સનાતન પરંપરાનું રક્ષણ થાય, ગાય, બ્રાહ્મણ, વેદ, સમાજનું રક્ષણ થાય, એટલા માટે જઈને આવી સુંદર યાત્રાનું આયોજન છે. યાત્રામાં ઘણા બધા પ્રકારની વિશેષતાઓ હોય. આ યાત્રાની અંદર એ વિશેષતા છે, આટલા 150 જેટલા ઋષિકુમારો, બ્રાહ્મણ બાળકો પહેલી સવારે 5 વાગે જાગી ઉઠી પોતાનું સંધ્યાવંદન કરી અને જે ગામની અંદર અમારું વિશ્રાંતિ હોય છે એ ગામમાં માતાજીના રોજ સવારે 100 ચંડી પાઠ થાય છે. એક ચંડી પાઠની અંદર 700 શ્લોક છે. એવા 100 ચંડી પાઠ તમારા ગામની અંદર થાય, વિના કોઈ દક્ષિણાએ, વિના કોઈ આયોજને, વિના કોઈ પણ જાતની ગામ, જે ગામ આપણને રાતવાસાની જગ્યા આપે, એ ગામનો ઉદ્ધાર થાય, એ ગામનું પરમાત્મા મંગલ કરે, એ સુધી આ બ્રાહ્મણો દ્વારા ચંડી પાઠ કરી અને ગામની અંદર વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ, તમારા ગામની અંદર ભગવાનની ભક્તિ અવિચળ રહે, પરમાત્માની કૃપા તમારા ગામ પર ઉતરે, એટલા માટે આ દર્શન કરતા હતા. આજનો આ પવિત્ર દિવસ કાર્તિક સુદ ત્રયોદશી 13 જેને કહીએ, સોમ પ્રદોષ, પ્રદોષ તો કરો, અને એમાં પણ પાછો આજે ભગવાનની કૃપાથી સોમવારનો દિવસ, ભગવાન સુંદર નર્મદેશ્વર મહાદેવની અહીંયા પ્રદોષની પૂજા કરવામાં આવી. જુદા જુદા પદાર્થો દ્વારા ભગવાનનું અર્ચન કરવામાં આવ્યું. આપણે બધા એનો લાભ લીધો. દેવતાઓના ગુરુ બૃહસ્પતિનો દેવતાઓએ અપરાધ કર્યો. બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા, અમારા ગુરુ વચ્ચે અમારી વચ્ચે સમાધાન થાય ને એવો કંઈક પ્રયત્ન કરો. વિષ્ણુ ભગવાને કીધું, કાકા મારું નહીં. બોલે કેમ? તો કે દેવતાઓનો અપરાધ થાય તો સદ્ગુરુના માધ્યમથી દેવતાઓ આપણને માફ કરે, એ ભૂલમાંથી મુક્ત થાય. કોઈ ગુરુનો દ્રોહ થાય, કોઈ ગુરુની ભૂલ થાય તો દેવતા પણ એમાં હસ્તક્ષેપ કરી અને વચ્ચે પડે નહીં. એવું ગુરુનો મહિમા છે. અને એવા સદ્ગુરુ તપસ્વી ત્યાગી મૂર્તિ જ્યારે આપણા ગામમાં પધાર્યા છે, ત્યારે આ ગામનું અહોભાગ્ય છે. ગામના વડવાઓની પુણ્યાય તપતી હશે. તમારા બધાનું તો પુણ્ય કરું જ કરું, પણ આજની પૂર્વે તમારા ગામની અંદર તમારા બાપ દાદાઓએ કરેલા સારા કાર્યો હશે, એના ફલશ્રુતિ સ્વરૂપે આજે આટલા ઋષિકુમારોના પગલા, આવા સાધુ સંતોના પગલા તમારા ગામમાં પડ્યા છે સાહેબ. નહીતર ગમે તેટલી મહેનત કરીએ, ગમે તેટલા પ્રયત્ન કરીએ ને તો પણ કોઈ આવે નહીં. ભાવનગરનો રાજા રાજાએ પોતાને સમાચાર મળ્યા કે મહારાજ, આપણા ગામની અંદર મંગો નામનો એક હરિજન રહે છે અને એને ભગવાન મળ્યા એવું મેં સાંભળ્યું. ભાવનગર નરેશને એમ કીધું, આટલા વખતથી ભગવાનની પૂજા કરું, આટલા સમયથી હું ભગવાનનું રોજ અર્ચન કરું, મને ભગવાન નથી મળ્યા ને એને કેવી રીતે મળી ગયા? સેનાપતિને કીધું, જઈ જોઈ આવો, જોઈ મંગા હરિજનની વાત સાચી. સેનાપતિ ખબર લેવા ગયા, હે મહારાજ, સાંભળ્યું છે કે તમને ભગવાન મળ્યા. સેનાપતિના જવાબમાં મંગો કહેવા લાગ્યો, હું તો નાની જ્ઞાતિનો માણસ છું, અભણ છું, ભણેલો નથી, સામાન્ય મજૂરી કરી ખાઉં છું, મને ભગવાન મળ્યા. સેનાપતિ આવી અને રાજાને કીધું, હા સાહેબ, એને ભગવાન મળ્યા. પ્રધાનજીને મોકલ્યા, મંત્રીજીને મોકલ્યા, બધાને જેને જેને મોકલે ને એ બધા જવાબ લઈને આવે કે હા ભગવાન મળ્યા, મળ્યા, મળ્યા. સ્વયં રાજા પોતે પોતાની પાલખી તૈયાર કરાવી અને મંગા હરિજનના નેહડે જે જગ્યાએ એનો વાસ હતો ત્યાં રાજા પહોંચ્યા.
કોઈને આવીને કીધું, મંગા થોડીક વારમાં રાજા તારા ઘરની મુલાકાતે આવે છે. ઓહો, શું વાત છે! મારે કે રાજા આવે છે? મંગો તો આનંદિત થઈ ગયો. રાજાએ પોતાની પાલખીમાંથી નીચે ઉતર્યા, મંત્રીઓ સેનાપતિ સાથે મંગાના ઘેર પહોંચ્યા. ઘરના આંગણે ઉભા રહ્યા. મંગો પગમાં જેમ લાકડી પડે ને એમ પડી જાય. પૂછ્યું કે મહારાજ બોલો, આપની શું સેવા કરું? મારે તારી સેવાની કઈ જરૂર નથી. બોલે તો કે મેં સાંભળ્યું છે કે તને ભગવાન મળ્યા. ક્યાં છે તારા ભગવાન? મને બતાવ, હું તારા ભગવાનના દર્શન કરવા આવ્યો છું. મંગો કહેવા લાગ્યો, મહારાજ નાના મોઢે મોટી વાત કરું, મને માફ કરજો. આપ રાજા છો, આપ ભાવનગર નરેશ છો, 1800 પાદરના આપ ધણી છો. આપને હું ગમે એટલું ધન આપત, રાજ્યની તિજોરીમાં ગમે એટલો કર જમા કરાવત, આમંત્રણ આપત, તમારું સ્વાગત કરત, સામૈયા કરત, તમારી પધરામણીની તૈયારી કરત, તો પણ મારી જ્ઞાતિને જોઈ મારે ત્યાં તમે ક્યારેય આવતા નહીં, અથવા તો હું નાનો માણસ છું, મારે ત્યાં ન આવતા. પણ આજ તમે ભાવનગર નરેશ રાજા પોતે સ્વયં મારે ઘેર મને પૂછતા આવી ગયા છો ને, આજ મને ભગવાન મળ્યા. આનાથી બીજું મારા માટે કોઈ મોટો ભગવાન હોઈ શકે નહીં. રાજા મારે ઘેર આયા, ઈ જ ભગવાન, એનાથી બીજો ભગવાન કયો? આત્માઓ, સંતો, આવા પરમ પવિત્ર પુનિત આત્માઓ, આટલા ઋષિકુમારો, બ્રાહ્મણો આપણે આંગણે આવે ને, એ જ આપણા ગામમાં ભગવાન આવી ગયા. બાકી બીજા ભગવાનની તો કોઈ આશા આપણે કરી શકીએ એમ? ગામ ધન્ય ધન્ય થઈ જાય. મેલ મોટા ને મન જેના સાંકડા રે, મેલ મોટા ને મન જેના સાંકડા રે, કોઈ જાશો ન એવાને ઘેર જેને ગમતા નથી મને માન રે જીરે. મેલ મોટા ને મન જેને સાંકડા, કોઈ જાશો ન એવાને ઘેર. પૂજ્ય બાપુ કોઈના પણ ઘરે પધારે, પધરામણીમાં અથવા તો ક્યાંય પણ કોઈ ગામમાં આવી યાત્રામાં પહોંચ્યા હોય, કોઈ પણ જાતની આશા અપેક્ષા વગર અમારી પાસે કદાચ આ ગામે ગાંધીસરે તૈયારી બતાવી, રસ્તામાં આવતા તમામ ગામોએ પોતપોતાના જે પણ બની છે આ સંઘની આ યાત્રાની સેવા કરી જ છે. પણ કદાચ કોઈ જગ્યાએ એવી વ્યવસ્થા થઈ કે અચાનક ક્યાંય રોકાઈ જવું પડ્યું, કુદરતી મુશ્કેલી વધે, વરસાદ વધ્યો હોય, ન પહોંચી શક્યા, કે કોઈ ગામમાં જ્યાં પહોંચ્યા છીએ પણ હવે ચાલી નથી શકતા અને કદાચ રાત્રિ રોકાણ કરવું પડ્યું, તો પૂજ્ય બાપુની કૃપાથી એમના માર્ગદર્શન પ્રમાણે આ સંઘની પાસે તમામ પ્રકારની વ્યવસ્થા છે. રહેવાના ટેન્ટથી માંડી, પાથરવાના બિછાનાથી માંડી, ભોજન સામગ્રીથી માંડી, લાઇટથી માંડી તમામ વ્યવસ્થા. ક્યાંય પણ કોઈનો સમય અને શક્તિ ન લેવી પડે એવી ઉર્જા સાથે આ યાત્રાનો પ્રારંભ થયેલો છે. ત્યાં છોડી કાશીના જંગલમાં જતા રહેવાનો સંકલ્પ કર્યો. કાશીના જંગલોમાં જઈ ઝૂંપડી બાંધીને રહીશું, ગંગા કિનારે ગંગાજીમાં સ્નાન કરીશું, ભગવત ભજન કરીશું. માતા પોતાના પુત્રને લઈને ચાલી નીકળ્યા. જતા જતા રસ્તામાં ભરદ્વાજ મુનિનો આશ્રમ આવ્યો. મુનિઓના આશ્રમો સાધુ સંતો કોઈ પણ વધે માર્ગોને, કોઈ પણ નિરાશ્રિતને આશ્રય આપવાનું કામ કરે. જ્યારે સીતા મૈયાનો ત્યાગ કર્યો ને સમાજના કહેવાથી રામજીએ, ત્યારે સીતા માતા પણ વાલ્મીકી ઋષિના આશ્રમની અંદર રહ્યા.
હિરણ્યકશ્યપુના પત્ની કયાધુ એ પણ 100 વર્ષ સુધી જ્યારે હિરણ્યકશ્યપુ તપ કરવા માટે ગયો, ઇન્દ્રએ શત્રુની પત્ની જાણી અને મારી નાખવાનો નિર્ણય કર્યો, ત્યારે નારદજી આવ્યા અને પોતાના આશ્રમમાં લઈ ગયા. 100 વર્ષ સુધી કયાધુને ત્યાં રાખી. કયાધુના ગર્ભમાં 4 બાળક છે. કેટલા? 4 બાળક. લાદ, સલ્લાદ, અનુલાદ અને ભગવાનના પરમ ભક્ત પ્રહલાદ. 100 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા. નારદજી જે ભગવાનની દિવ્ય વાતો, ભગવાનના ચરિત્રો સંભળાવે એ પ્રહલાદજીએ બાલ્યાવસ્થામાં ગર્ભમાંથી જ સાંભળેલા. એટલા માટે આપણે ત્યાં ગર્ભવતી માતાઓને, બહેનોને, સ્ત્રીઓને ભગવાનના પુરાણોની કથા, ભગવાનના ચરિત્રોની કથા વાંચવાનું કે સાંભળવાનું કહેવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રી જ્યારે ગર્ભ રહ્યો છે એવી ખબર પડે ત્યારથી જ ગાય માતાના દૂધનું સેવન કરે, ગૌવતી બને. તો શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે, મર્યાદા પ્રમાણે ઓપરેશન વગર તંદુરસ્ત બાળકને જન્મ આપે અને બાળક નાનપણથી માતાના ગર્ભમાંથી જ સુસંસ્કૃત, સારા વિચારો સાથે, સારી બુદ્ધિ સાથે, સારા વાણી સાથે, એ સદબુદ્ધિ સાથે બાળકનો જન્મ થાય. પણ આપણે બધા તો ડોબાના દૂધ પીએ અને પછી ડોબા જેવા અમારા શહેરોમાં તો અહીંયા તો ડોબા નહીં મળે, હવે ત્યાં તો અમદાવાદ જેવા શહેરોમાં, વડોદરા, રાજકોટ, સુરતમાં તો ડબ્બાના દૂધ આવી ગયા. ડબ્બામાં બધું પેક મળે એટલે ડબ્બાના દૂધ પીવે બધા ડબ્બા જેવા જ. ગાયના દૂધ પીવે, ગાયનું દૂધનું સેવન રાખે તો ગાય માતા જેવા શુદ્ધ અને પરમ પવિત્ર બનાય. પણ ડોબાના અને ડબ્બાના પીધેલા હોય એના જેવા જ થાય. પહેલી રોટલી ગાય માતાની બહેનો કાઢે, રસોઈ બનાવે સવારમાં. પહેલી રોટલી ગાય માતાની. આજકાલ ગાય માતાની રોટલી આપવાનું ભૂલાઈ ગયું. શહેરોમાં તો ગાય માતા જોવા જ નહીં મળે. ગામડા ગામમાં તો જો કોઈ ગાય માતાના દર્શન થાય, બાકી શહેરોમાં તો કોર્પોરેશને રસ્તા ઉપર કોઈ કૂતરું પણ ક્યાંક જોવા માંડ મળે એવી વ્યવસ્થા થઈ ગઈ. એટલે ગાય માતાની રોટલી પેલાની નોકરી જવાનું મોડું થતું હોય એના ડબ્બામાં મુકાઈ જાય. ગાયની રોટલી ખાઈને ગાય જેવો, પેલી કે બેસ એટલે બેસી જાય, ઊભો થાય એટલે ઊભો થાય. બીજા નંબરે સ્કૂલમાં છોકરાઓને જોવાનું મોડું થતું હોય, સ્કૂલની અંદર લંચ બોક્સમાં રોટી સબ્જી આપવાના હોય એટલે બીજા નંબરની કૂતરાની રોટલી કાઢવાનું પણ આપણે ભૂલી ગયા. છોકરાના ટિફિનમાં મુકાઈ જાય અને પછી એના જેવો કૂતરાની રોટલી ખાય એટલે એના જેવો સ્વભાવ. પછી જન્માક્ષર લઈને રમેશભાઈ જેવા જોડે દોડે, બેનો જુઓ ને શાસ્ત્રીજી આમાં શું છે, અમારા ઘરમાં કોઈ આવું પાકેલું નથી, આ કોના જેવો થયો? એ તને જ ખબર છે કોના જેવો થયો, તે જ એને એવો કર્યો, બાકી એમાં એનો કઈ વાંક છે? ગાય અને કૂતરાનો ગ્રાસ કાઢવો જોઈએ. આ બધા આપણા ત્યાં પરંપરાગત ચાલતી આવતી પ્રણાલીઓ છે અને એ બધું આપણે ભૂલી ગયા. એના કારણે આપણે આપણા ધર્મથી પતિત થયા. અને જ્યારે જ્યારે ધર્મથી પતિત થઈએ ને પછી બીજા ધર્મો આવી અને આપણી પર હાવી થાય અને એ ધર્મ આપણા ધર્મને નુકસાન પહોંચાડે. એટલે સનાતનીઓએ, વૈદિક પરંપરામાં માનનારા લોકોએ, સાચા હિન્દુઓ, ભારતીયો સનાતની પરંપરામાં જે માને છે એમણે આવા ધર્મને ટકાવી રાખવા માટે, આવા સાધુ સંતોએ જે આ ધર્મને ટકાવી રાખવા માટેની જે નેમ ઉપાડી છે, જે બીડું ઝડપ્યું છે, એમાં સમાજના દરેક વર્ગોએ જોડાઈ અને એને ટેકો કરવાનો છે, સમર્થન કરવાનું છે. સાધુ સંતો તો આગળ છે જ સમાજનું કલ્યાણ કરવા માટે, સમાજનું સારું કરવા માટે. પણ સારું કેવલ બોલવાથી નથી થઈ જતું. જરૂર પડે ને તેના માટે પોતાના પ્રાણોની કુરબાની પણ આપવાની તૈયારી બતાવવી પડે. રસ્તામાં આવતા આવતા એવા અનેક સ્થાનોના દર્શન અમે કર્યા છે કે જ્યાં ભગવાન શિવના સાનિધ્યને ટકાવી રાખવા રક્ષા માટે થઈ અને પોતે પોતાના પ્રાણોની કુરબાની આપી દીધી. એવા પણ અનેક સ્થાનોના દર્શન થયા છે. એ આપણી સંસ્કૃતિ છે.
યુદ્ધની અંદર મારીને નાખે એવા ભયથી માતા અને દીકરો બંને જણા નીકળી પણ પાવઠો વરસાદ થાય કુવામાં પાણી આવે તો આજુબાજુના જીવજંતુ મનુષ્યો બધાને એનું પોષણ થાય જગનું ઢાંકણ જાર ઉગે અનાજ ઉગે તો જગમાંથી પોતાનું પેટ ભરે બાપનું ઢાંકણ બેચડો બેટો દીકરો એ પિતાનું ઢાંકણ બને પિતાની સાથે 20 વર્ષનો દીકરો થાય એટલે ઉભો રહે પિતાજી હું ચિંતા ન કરો હું બેઠો છું એટલે પિતાને હિંમત આવી જાય અને ઘરનું ઢાંકણ સુરક્ષા નાર ઘરમાં જો સારા લક્ષણવાળી સ્ત્રી હોય તે ઘરને ઢાંકી રાખે નહીતર ઘરની બાંધી મુઠ્ઠી હોય ને ખોલી નાખે સાહેબ સ્ત્રી અને સ્ત્રી આ બંનેનો પ્રાસ સરખો છે સ્ત્રી અને સ્ત્રી જે કપડાને ઉપર કરીએ તે સ્ત્રી વાળા કપડા પહેરીએ ને એટલે માણસ આમ પર્સનાલિટી દેખાય આમ કડક દેખાય એમ સ્ત્રી પણ ઘરની અંદર જેમ સ્ત્રી વાળા કપડાથી માણસ પર્સનાલિટી બને સ્ત્રી પણ જો બરાબર હોય તો ઘર પણ આખું પર્સનાલિટી બને સ્ત્રી વધારે ગરમ થઈ જાય તો કપડામાં કાણું પાડે અને સ્ત્રી જો વધારે ગરમ થઈ જાય દુર્ગા થઈ જાય તો ક્યાં કાણું પાડે એનું કઈ નક્કી જ સમાજ ઘરની કરોડરજ્જુ એ સ્ત્રીને કીધી એટલે માતાઓ બહેનોને ખાસ પ્રાર્થના સંસ્કારથી જીવન જીવજો ખૂબ તમારા વડીલોની સાધુ સંતોની બ્રાહ્મણોની સાસુ સસરાની વડીલોની સેવા કરજો આમન્ય જાળવજો બાળકોને સારા સંસ્કાર આપજો પુરુષ અને સ્ત્રી બંને જણાએ આ સાથે મળીને કાર્ય કરવાનું છે એટલા માટે આવી કથાઓ છે કાશીના રાજાએ પોતાની શશિકલા નામની દીકરીના સ્વયંવરનો એલાન કર્યું આ શશિકલા એ જગદંબાની પરમ ઉપાસક માતાજીની આરાધના સતત કર્યા કરે માએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હે દીકરી તને મારી કૃપાથી અયોધ્યાના યુવરાજ એવા સુદર્શનનો ભેટો થશે અને એ સુદર્શનને તું તારા પતિ તરીકે સ્વીકારીશ સુદર્શનની કાંતિ સુદર્શનની કીર્તિ સુદર્શનની યશોગાથા આ દીકરીએ કાનો કાન સાંભળેલી કોઈ દિવસ મળેલી નહીં જોયેલો નહીં સુદર્શનની કાંતિ સાંભળી અને દીકરીએ એક બ્રાહ્મણ દેવતાને બોલાવ્યા એક પત્ર લખ્યો જેમ રુક્ષ્મણીજીએ ભગવાનને પત્ર લખ્યો હતો શ્રુતવા ગુણાન ભુવન સુંદર સુરમતામ દે એ પરમાત્મા મેં તમારા ગુણાનુવાદ સાંભળ્યા છે અને એટલે પત્ર લખું છું આપણી મુલાકાત કોઈ દિવસ થઈ નથી પણ શ્રુતવા ગુણાનુવાદ મેં તમારા ગુણ સાંભળ્યા છે એમાં શશિકલાએ એનો આ ક્રમ રહ્યો આપની સામે જે કથા થવા જઈ રહી છે કે જેમ ભાગવત મહાપુરાણ છે જેમ શિવ મહાપુરાણ છે જેમ રામાયણની કથા છે જે રીતે મહાભારતની કથા છે એ જ પ્રમાણે દેવી ભાગવત મહાપુરાણની કથા આપણે સાંભળી રહ્યા છીએ આ દેવી ભાગવત 12 સ્કંદોની સુંદર મજાની કથા એમાંથી ત્રીજા સ્કંદની પૂર્ણાહુતિના આરે આપણે પહોંચ્યા છીએ આવો કથામાં પ્રવેશ કરીએ ગઈકાલે આપણે કથા જોઈ ગયા સત્યવ્રતની સુંદર કથાને આપણે સાંભળી વ્યાસજી રાજા જન્મે જઈને સંભળાવે છે હે રાજન અયોધ્યા નગરીની અંદર ધ્રુવ સંધિ નામે એક રાજા રહેતો હતો એ રાજાને બે પત્નીઓ હતી એકનું નામ મનોરમા અને બીજીનું નામ લીલાવતી નામ પ્રમાણે ગુણ હોવા જોઈએ નામ હોય કદાચ કોઈનું અહીંયા હોય તો કોઈના ઉપર નથી કહેતો નહીં તો એ નામનો કોઈ મહિમા છે 90 અંશના મોઢા જેવું ખૂણા જેવું મુખાકૃતિ હોય
નામ હોય શાંતિ, પણ જ્યાં પહોંચે ત્યાં અશાંતિ ફેલાવે. રાજાને બે રાણીઓ, એકનું નામ મનોરમા, બીજીનું નામ લીલાવતી. મનોરમાનું મન આવ્યા ને શેઠને કીધું, તમે તમારું નામ બદલી નાખો, નહીતર હું તમને છોડીને જતી રહીશ. શેઠે કીધું કે મારા બાપા બહુ બુદ્ધિશાળી હતા, એમણે બુદ્ધિપૂર્વક મારું નામ પાડ્યું છે, આ નામ બદલાય નહીં. શેઠ અને શેઠાણી વચ્ચે ઝઘડો થઈ ગયો, તું મેં ચાલી. ઝઘડો એવો ચાલ્યો કે શેઠાણીએ કીધું, જો તમે નહીં માનો ને મારી વાત તો मैं मैके चली जाऊंगी, तुम देखते रहियो. શેઠાણી તો કપડા ભરી અને થેલો લઈ અને પોતાના પિયર જવા તૈયાર થઈ ગયા. શેઠે કીધું, તમે કાલે જતા હોય તો અત્યારે જાઓ, મારું નામ નહીં બદલાય. હવે 60 વર્ષે 65 વર્ષની ઉંમર થઈ ગઈ, હવે નામ બદલીને શું કરવું છે? પહેલા વિચાર નહોતો આવતો બધું. ના, રોજ મારી બેનપણીઓ મને ચીડાવે, મને ગમતું નથી. સમય ગયો, શેઠાણી તો ચાલ્યા. શેઠાણી થોડેક આગળ ગયા ને ગામ બહાર જ્યાં નીકળ્યા ત્યાં એક અંતિમ યાત્રા જતી હતી. શેઠાણીએ જોયું, પૂછ્યું કે આ કોણ મરી ગયું? અરે બોલે, આપણા ગામનો પેલો અમર નામનો જે દીકરો હતો ને, ઓહો, એ તો નાની ઉંમરનો 30-35 વર્ષનો. બોલે, હા, હાર્ટ એટેક આવી ગયો, હમણાં મરી ગયો. આ અમરની અંતિમ યાત્રા જાય છે. શેઠાણીએ કીધું, ઓહો, મૃત્યુ પામ્યો હશે, ભગવાનની જેવી ઈચ્છા. એમ કરીને થોડાક આગળ ગયા તે એક સુંદર સ્ત્રી જોઈ. રસ્તામાં બગડાની અંદર રસ્તાની એક બાજુએ ઉકેડો પડ્યો તો એના છાણા થાપી અને સ્ત્રી દિવાલે છાણા લગાવતી હતી. શેઠાણીએ કીધું, બેન, તું આટલી સુંદર દેખાય, તારો દેખાવ ખૂબ સુંદર છે, તારું નામ શું? તે સ્ત્રીએ કીધું, મારું નામ લક્ષ્મી. શું આ કેમ છાણા તાપે છે? શેઠાણી, હું દેખાવ છું સુંદર, પણ મારો પતિ નથી, બાળકો નાના નાના છે, છાણા થાપી અને વેચી અને ઘરનું પૂરું કરું છું. શેઠાણી વિચાર કરવા માટે, ઓહો, લક્ષ્મી સ્વયં છે અને વળી પાછી છાણા થાપે છે. આગળ ચાલ્યા. શેઠાણી એક કઠિયારો મળ્યો. કઠિયારાનો લાકડાનો ભારો લઈ માથે જતો તો વૃદ્ધ થયેલો કઠિયારો હાથમાં કુવાડી અને માથે લાકડાનો ભારો. શેઠાણીએ પૂછ્યું, તમારું નામ શું? કઠિયારાએ કીધું, મારું નામ ધનપાલ. શેઠાણી એટલેથી અટકી ગયા, વિચાર કરવા લાગ્યા. મૃત્યુ પામેલો અમર દીઠો, છાણા વીણતી લક્ષ્મી, લાકડા કાપતો દીઠો ધનપાલ, એના કરતા ભલોય ભલો મારો ઠંઠન પાલ. શેઠાણી જેટલા હતા ને એટલાથી પાછા આવી ગયા કે લક્ષ્મી નામ હોવા છતાં છાણા થાપી ગઈ છે. હા, અમર નામ હોવા છતાં ભગવાનના ધામમાં પહોંચી ગયો છે. હા, ધનપાલ નામ હોવા છતાં તે કઠિયારાનું કામ કરી ગયો છે. એના કરતા તો મારો શેઠ ભલેનું નામ ઠનઠનપાલ છે, પણ એની પાસે માલ તો ઘણોય છે. શેઠાણી પાછા આવી ગયા. કહેવાનો મતલબ, નામ એવા ગુણ પણ હોવા જોઈએ. અહીંયા મનોરમા નામની આ રાણી એ ભગવાનની પરમ ભક્ત, અને બીજી રાણી જે છે લીલાવતી, એ જુદી જુદી લીલાઓ જ કર્યા કરે, એટલે એનું નામ લીલાવતી. કપટ લીલાની એ માસ્ટર. એક દિવસ આ રાજા વનમાં શિકાર કરવા ગયો. સિંહે રાજાને મારી નાખ્યો. બંને રાણીઓના એક એક પુત્ર. મનોરમાના પુત્રનું નામ સુદર્શન અને લીલાવતીના પુત્રનું નામ શત્રુજીત. લીલાવતી એક છળ કપટથી નાનકડો હોવા છતાં સુદર્શનને રાજગાદી ન મળે અને પોતાના પુત્ર શત્રુજીતને મળે એવી વ્યવસ્થા કરી. રાજા મરી ગયા. રાજ્યના જે મંત્રીઓ હતા ને આપસમાં એકબીજા ચર્ચા વિચારણા કરવા લાગ્યા. કુલ પુરોહિતને બોલાવ્યા, એમની રાય લીધી.
ગામમાં કંઈ પણ નવું કરવું હોય, સારું કરવું હોય, સારો વિચાર હોય તો આવા કોઈ પૂજ્ય ચરણનો, કોઈ સંતો મહાત્માનો અથવા તો પવિત્ર એવા બ્રાહ્મણનો અભિપ્રાય અવશ્ય લેવો જોઈએ. ગામની અંદર મંદિર બંધાવો સારી વાત છે, હા, પ્રાણ પ્રતિષ્ઠા કરો સારી વાત છે. ગામની અંદર શિક્ષણની સંસ્થા ઊભી થાય, આરોગ્યને લગતી સેવાકીય પ્રવૃત્તિઓ થાય, ગામની અંદર ગૌધન પશુધનની સેવા થાય, આ બધા સારા કાર્યો છે. હા, આ સુંદર શાળાનો પરિસર છે એટલે આવા કોઈ અચાનક સંઘ નીકળે, રાત્રિ રોકાણ કરવાની સુંદર વ્યવસ્થા, આવું કંઈ પણ હોવું જોઈએ. પણ એ કરતા પૂર્વે પૂજ્ય સાધુ સંતોના અભિપ્રાયને મતમતાંતરોને જાણવા. ઘણીવાર એવું બનતું હોય ગામમાં ઘણાને ઘણી ખરી ખબર ન હોય અને પછી કોઈ જગ્યાએ એવું કંઈ કાર્ય થઈ જાય જેનાથી ગામ સમસ્તને ક્યારેક એ ભૂલનો અણસાર આવે અને પછી પૂજ્ય ચરણોની પાસે જઈને આપણે સમાધાન પૂછીએ એના કરતા પૂર્વે ત્યાં ગયા હોઈએ તો ગામમાં મંદિર હોય, સાધુ સંતો બ્રાહ્મણોના નિવાસ સ્થાન હોય, આશ્રિત ગામ. આ શત્રુજીતની માતા લીલાવતીએ પોતાના પુત્રને ગાદી ઉપર બેસાડવાનો પ્રયત્ન કર્યો. મંત્રીઓ અને કુલપુરોહિતોએ એવું કીધું કે મોટો દીકરો જે સુદર્શન છે એ મોટો પણ છે, યુવરાજ પદને લાયક પણ છે, એને રાજગાદી પ્રાપ્ત થાય. લીલાવતીએ પોતાના પિતા જે ઉજ્જૈન નગરીના યુધાજીત નામે રાજા છે, યુધાજીત જેને યુદ્ધમાં કોઈ જીતી ન શકે એને જાણ કરી. યુધાજીત આવી ગયો, પોતાની દીકરી એનો પણ પુત્ર એટલે કે પોતાના ભાણેજને રાજગાદી મળે એના માટે. તમારી દીકરીનો ગૃહસ્થાશ્રમ સારો ચલાવવો હોય તો માતા પિતાઓએ કન્યાદાન કરી દીધા પછી દીકરીના ઘરમાં કોઈ પણ જાતની દખલ અંદાજી કરવી નહીં. માતાઓએ તો ખાસ, દીકરીઓ પણ એકલી રહેતી હોય, બહાર રહેતી હોય, પતિની સાથે કદાચ નોકરી વ્યવસાયના કામે, તો દિવસ દરમિયાન પોતાની સાસુને ટેલિફોન કરી ખબર ન લે અઠવાડિયા સુધી, પણ પોતાની માતાને દિવસમાં 3 વાર ફોન કરે, સવાર બપોર સાંજ, ડોક્ટરની દવા પ્રમાણે. કહેવાનો મતલબ જે ઘરની અંદર ક્લેશ અને કંકાશ ઓછો થાય એવી ઈચ્છા આપણે ધરાવતા હોઈએ તો માતાઓએ પોતાની દીકરીઓના ઘર સંસારમાં ક્યારેય દખલઅંદાજી ન કરવી. કદાચ દીકરી કોઈ ફરિયાદ કરે તો સારી શિખામણ આપી, હશે બેટા એમ કહી અને એને એ તરફ વાળવાનો પ્રયત્ન કરવો. અને સાસુઓએ પોતાની વહુને દીકરી સમજવી, દીકરીઓએ વહુએ પોતાની સાસુને માતા સમજવી. બે બેનપણીઓ ભેગી થઈ, નાગપાંચમનો દિવસ આવે, બીજી બેનપણીએ કીધું ચલ નાગદાદાના દર્શન કરવા, ગોગ મહારાજના દર્શન કરવા જઈએ અને દૂધ પણ આજે તો ધરાવવું જોઈએ. પેલી બીજી કહેવા લાગી મારે આબુ પાડી પણ મારે દૂધ ધરાવવાની જરૂર નથી. બોલે કેમ? તો કે મારી સાસુ રોજે દૂધ જ પીવે છે, ચા પીતા. સમજનારા સમજી ગયા છે. હા, મારી સાસુ રોજ ફેણ ચડાવે છે, એ દૂધનો જ વાટકો પીવે છે. હા, કહેવાનો મતલબ દીકરી એ પોતાની સાસુને માતા સમજી લે અને સાસુ છે પોતાની વહુને પોતાની દીકરી સમજી લે તો ઘણા ખરા ક્લેશો કંકાશો દૂર થઈ જાય. એટલા માટે આ ધર્મ યાત્રા છે, એટલા માટે આવી કથાઓ છે. ખૂબ માતા પિતાની વડીલોની દરેકની સેવાઓ વહુઓએ, દીકરીઓએ, પુત્રોએ કરવી.
યુધાજીત આવી ગયો એવી જ રીતે મનોરમાના પિતા ભીમસેનને પણ ખબર પડી કે મારા દીકરીના પતિ એટલે કે મારા જમાઈનું મૃત્યુ થયું છે અને સુદર્શન મારો ભાણેજ છે, એને ગાદી ન મળતા એનો નાનો પિતરાઈ ભાઈ જે છે એનો બીજો જે ભાઈ છે, બીજી માતાના દુક્ષ ઉત્પન્ન થયો એને ગાદી મળે છે એટલે એની વીરસેન પણ પોતે પહોંચી આવ્યા. બંનેની વચ્ચે યુદ્ધ થયું. ઘમાસાણ યુદ્ધના અંતે વીરસેન પરમ ગતિને પામ્યા. આ યુધાજીત જે લીલાવતીના પિતા હતા ને એ હવે સુદર્શનને અને મનોરમાને બંનેને મારી નાખવાના તૈયારીમાં હતા. કારણ કે આ જીવતા રહે તો એ બીજી વાર ગાદી માંગે ને. રાજગાદી માટે થઈ કેટલી પડાપડી, કેટલી અંદરો અંદર ઈર્ષા. આજથી અહીંયા બેઠેલા જો કે કોઈ નહીં એવું કરતા હોઈએ, પણ જ્યારે આપણે પણ આપણી કથામાં આવા સત્સંગને સાંભળીએ ત્યારે, પૂજ્ય બાપુ જેવા પવિત્ર સંતોના દર્શન કરીએ ત્યારે, આવા વૈદિક યાત્રાના દર્શન કરીએ ત્યારે કદાચ સંપત્તિ માટે ભાઈઓમાં નાના મોટાનો વેર હોય, ઝઘડો હોય, ડખા હોય જમીનના, બીજી કોઈ પણ ઇતર રીતે, તો એને આજથી વિચારી દેવા. થોડુંક મોટા ભાઈને વધારે જાય તો નાના ક્ષોભ ન કરવો, થોડુંક નાનાને વધારે જાય તો મોટા એમ સમજવું કે હું મોટો છું એમ કરીને ત્યાગી દેવું, આપી દેવું. અને ત્યાગે સો આગે. શિયાળામાં આપણે બધા સ્વેટરનો ઉપયોગ કરીએ, શાલનો ઉપયોગ કરીએ. એ સ્વેટર અને શાલ બને છે શેમાંથી? ઘેટાના ઊનમાંથી. પણ જે ઘેટાના શરીર ઉપરથી વારંવાર બીજાને ગરમી આપવા, બીજાને ઉષ્મા આપવા માટે થઈ અને જે ઊન લઈ લેવામાં આવે છે એ ઘેટું ક્યારે ગોળું રહેતું નથી. ભગવાન એના શરીર ઉપર વારંવાર ઊન આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. એમ હું અને તમે ભગવાને આપણને આપ્યું હોય તો ધર્મમાં, થોડુંક ભગવાનના કાર્યમાં આપ્યા કરીએ ને તો પરમાત્મા અવશ્ય એની અંદર વધારો કર્યા જ કરે. ઈશ્વરી હોય ત્યાં બધા પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય. જ્યાં કુળમતી સંપત્તિ ભાઈને છેતરી અથવા તો વડીલો પાસે સંપત્તિ મેળવી લીધી, પણ એ સંપત્તિ તમને લાંબા સમય સુધી સુખ નહીં અપાવે. મનોરમાએ વિચાર કર્યો, મારે રાજ્યાસન નથી જોઈતું, પણ બસ અમને મા દીકરાને શાંતિથી આ જીવવા દે તોય ઘણું. હું દાસી તરીકે રહીને કામ કરીશ, પણ અમને રહેવા દે તો સારું. યુધાજીતે નહીં જીવવા દેવાનો સંકલ્પ કરેલો. વિધવલ નામના એક મંત્રીને બોલાવ્યો થયા, ક્રોધાવેશની અંદર આવી ગયા. એવા પોતે અચાનક જ ક્રોધના આવેગમાં આવી ગયા અને ત્રિશૂળ લઈ અને યુધાજીતની ઉપર પ્રહાર કર્યો. અને માં જગદંબાએ યુધાજીતને ત્યાં સમરાંગણની અંદર ઉત્તમ ગતિ આપી દીધી, મોતને ઘાટ ઉતારી દીધો. એનો દીકરો શત્રુજીતનો જે ભાણિયો હતો એને પણ માતાજીએ વીરગતિ પમાડી દીધો. બોલી અંબે માત કી જય. જગદંબાની સ્તુતિ સુબાહુએ અને સુદર્શને કરી. યુદ્ધ શાંત થયું. શશિકલા માતાજીના પગમાં પડે છે, હમણાં મારા લગ્ન થયા, આપના આશીર્વાદથી થયા, આપે રક્ષણ કર્યું, એ બદલ હું આપની સ્તુતિ કરું છું. સુંદર મજાની સ્તુતિ કરી. નમો દિવ્ય જગદ્ધાત્રે શિવાય સતતં નમઃ, દુર્ગાય ભગવત્यै તે કામદાય નમો નમઃ. માં મારી કામનાને તમે પૂર્ણ કરી, તમે કામના પૂર્ણ કરવા વાળા છો. જે રીતે આપે અમારી આ કામનાને પૂર્ણ કરી છે એમ આપનું સ્તવન જે કરે, આપની સ્તુતિ જે કરે, આપને જે યાદ કરે, એનો સમરાંગણની અંદર, જંગલની અંદર, સમાજની અંદર વડીલો જ્યારે બેઠા હોય એ સમયે ઇજ્જતરૂપી જે વસ્તુ છે એને સાચવી અને એમાં આપ સૌનું રક્ષણ કરજો, કલ્યાણ કરજો. એવા ભાવ સાથે સુદર્શને, સુબાહુએ અને શશિકલાએ ત્રણેય માતાજીની સ્તુતિ કરી. માં પ્રસન્ન થયા. સુદર્શનને કીધું, તમે હવે
ભરદ્વાજ ઋષિના આશ્રમમાં રહ્યા હતા. મુનિને પ્રણામ કરી તમારી માતા સહિત અયોધ્યામાં જાઓ. ત્યાં જઈ અને રાજગાદી પર બેસીને રાજ્યાસન કરો અને ત્યાં મારું એક ભવ્ય સુંદર મારી પ્રતિમાનું સ્થાપન કરજો. સુંદર દાંપત્ય જીવનનો પ્રારંભ કરો અને શરદ ઋતુની નવરાત્રી આવે, વસંત ઋતુની નવરાત્રી આવે, એમાં મારા ઉત્સવ ઉજવજો. આમ માતાજી એમને આશીર્વાદ આપ્યા. સુબાહુ રાજાની સ્તુતિથી માં જગદંબા પ્રસન્ન થયા અને માતાજીને કીધું કે હે રાજન, તારે જે માંગવું એ વરદાન માંગ. રાજા કહે, માં તારી કૃપાથી મને બધું જ મળ્યું છે, મારે બીજું કાંઈ જોઈતું નથી. તારા ચરણમાં અવિરત મારું આ મસ્તક ઝુકેલું રહે. માં તારી પ્રીતિ મને પ્રાપ્ત થાય. તમે સદૈવ મારી આ નગરીની અંદર નિવાસ કરો. માતાજીએ વરદાન આપ્યું, હે રાજા, જ્યાં સુધી પૃથ્વીની અંદર સૂર્ય ચંદ્રના તેજ તપશે ત્યાં સુધી તારી આ કાશી નગરીમાં દુર્ગા તરીકે હું નિવાસ કરીશ. અહીંયા આવનારના દુઃખોને દૂર કરીશ અને ઉત્તમ ગતિ પ્રદાન કરીશ. કાશી નગરીમાં આજે પણ સાક્ષાત માં જગદંબા દુર્ગા સ્વરૂપે સદૈવને માટે બિરાજમાન છે. એવી આ પવિત્ર કાશી નગરીના સુબાહુ રાજા બન્યા હતા. કાશી નગરીમાં માતાજી વિદ્યમાન છે. કાશી નગરી એ ભગવાન શિવની નગરી, મોક્ષની નગરી, મુક્તિની નગરી. પૂજ્ય બાપુ દ્વારા એ કાશી નગરીની પણ પરિક્રમા કરી અને પદયાત્રા કરવામાં આવી છે. પ્રયાગરાજ કુંભનો મેળો પતાવી 3 માસ 4 માસ સુધી ત્યાં રહી અને સાધુ સંતોની સેવા કરી પણ ગિરનારી સેવા મંડળ દ્વારા પૂજ્ય બાપુ દ્વારા એ જે ટેન્ટ ને મંડપ લગાવવાનું કામ કરેલું ને ત્યાં આગળ પ્રયાગના કુંભમાં, એવા કારીગરોની પણ, એવા મજૂરોની પણ, જે રસ્તા બનાવે, જે ઘાટ તૈયાર કરે, જે લાઇટનું કામ ફિટિંગ કરવાનું કરે, જે સાઉન્ડ સિસ્ટમ લગાડે, આવા અનેક કારીગરોને પણ સૌથી પહેલું ભોજન પ્રસાદની વ્યવસ્થા પૂજ્ય બાપુ દ્વારા થઈ હતી. આવી સુંદર સેવાઓના ભગીરથ કાર્ય એમના દ્વારા સંપન્ન થયા છે. માતાજી આશીર્વાદ આપ્યા. સુબાહુ નગરમાં રહ્યા અને અયોધ્યા જઈ અને રાજાએ સુંદર મંદિર બંધાવ્યું. પોતાની અપરમાં જે લીલાવતી હતી એને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે હે રાજન, માતા, મારો કોઈ અપરાધ થયો, ક્ષમા કરજો. પેલી લીલાવતી ક્ષમા માંગે છે, દીકરા, મેં તારો અપરાધ કર્યો, તે નહીં, તારી માતાએ નહીં. તારી માતાએ મારી બહેન અને આજથી તું જ મારો પુત્ર, પણ મારા પુત્રએ અને મારા પિતાએ તમારી સાથે જે અન્યાય કર્યો એના માટે હું તમારી ક્ષમા માંગુ છું. આમ કરી અને આ કથાને અહીંયા જ વિરામ આપીએ. આરતીનો ક્રમ જોઈએ. ત્યારબાદ જે માતાઓ, બહેનો, ભાવિક ભક્તજનો, ગ્રામજનો, નગરજનો આવ્યા છો એ તમામે અહીંયાથી પ્રસાદ લઈ અને જવાનું છે. આવો, માની સ્તુતિ કરી, માને યાદ કરી, સંકીર્તન કરી અને આજની આરતી કરતા કથાનું સમાપન કરીએ. બોલ શ્રી અંબે માત કી જય. અંબા નારાયણી, 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 અંબા નારાયણી. બોલ શ્રી અંબે માત કી જય. વિવિધ પ્રજવાલિન વૈદિ સંપૂજિત વાલા માલિન્યે નમઃ. રત્નેશ્વરી મંગલ કરું આરતી, જગદંબાની સેવા રે આનંદ મંગલ કરો આરતી, જગદંબાની સેવા રે આનંદ મંગલ
જગદંબાની સેવા રે માયાનંદ મંગલ કરો આરતી જગદંબાની સેવા પરમાનંદ પરમ પદ તારું પરમાનંદ પરમ પદ તારો પ્રેમ તણી પ્રતિમા રે મા પ્રેમ તને પ્રતિમા રે આનંદ મંગલ જગદંબાની સેવા રે માયાનંદ મંગલ કરો આરતી જગદંબાની સેવા બ્રહ્મા વિષ્ણુ મહેશે પૂજ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશે પૂજ્યા અભયના વરલે વરે મા અભયના વરદેવા રે મા આનંદ મંગલ કરું આરતી જગદંબાની સેવા રે આનંદ મંગલ કરો આરતી જગદંબાની સેવા માજો નવર તો દુનિયા ક્યાંથી માના સ્થાન અને રે આનંદ મંગલ કરું આરતી જગદંબાની સેવા રે જગદંબાની સેવા